હત્યા, નશાનો વેપાર અને ફફડાટ. કડીની કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં 4 ચકચારી હત્યાના બનાવો સામે આવતા સમગ્ર કડી પંથકમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ વચ્ચે કડીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકુરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કડી તાલુકા અને શહેરમાં વધી રહેલી ગુનાખોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં ભરતજી ઠાકુરે આક્ષેપો કર્યા છે કે કડી તાલુકો ધીમે ધીમે ગુનેગારોનો અડ્ડો બની રહ્યો છે. પોલીસ તંત્રની કામગીરી અસરકારક દેખાતી નથી. તેમણે એમ પણ જણાવી દીધું હતું કે વિસ્તારમાં એમડી ડ્રગ્સ તેમજ દેશ વિદેશી દારૂનો બેફામ વેપાર ચાલી રહ્યો હોવાના કારણે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. પૂર્વ ધારાસભ્યના જણાવ્યા અનુસાર અસામાજિક તત્વોની વધતી પ્રવૃત્તિઓના કારણે વેપારીઓ અને સામાન્ય પરિવારોમાં સતત ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ ઘટી રહ્યો હોવાના આક્ષેપો પણ તેઓ દ્વારા પત્રમાં કરવામાં આવ્યા છે. તો ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને વ્યક્તિગત હસ્તક્ષેપ કરી કડીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચન કરવાની માંગ કરી છે. અહેવાલ ચમનજી ઠાકોર, બેચરાજી. કડીની અંદર છેલ્લા 10 દિવસની અંદર તમે વિચાર કરો કે 4 જેટલી હત્યાઓનો જે બનાવ બન્યો, એના ઉપરથી કહી શકાય કે કડી શહેરની અને કડી તાલુકાની અંદર જે પોલીસની કામગીરી છે એકદમ નબળી કામગીરી છે. કાયદો અને વ્યવસ્થાના લીલે લીરા ઉડી ગયા હોય અને તમારું હૃદય કંપાવી નાખે એવી હત્યાઓ માત્ર 10 જ દિવસમાં 4 જેટલી હત્યાઓ થઈ છે. એની અંદર સૌથી પહેલાં અણખોલની અંદર બનાવ બન્યો, એની અંદર હત્યા થઈ. બીજો નંબર નાની કડીની અંદર જે બનાવ બન્યો એની અંદર પણ મૂઠમાર મારી અને ઘાતક હથિયારોથી એની હત્યા કરવામાં આવી. એના પછી આપણે બલાસર ગામે જે હત્યા થઈ એ આલુસણા ગામના એક યુવાનની હત્યા થઈ અને 2 દિવસ પહેલાં જ મોકાસણ ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે. તો ચોક્કસપણે માનનીય મુખ્યમંત્રીને આજે રજૂઆત કરી છે કે કડીની અંદર જે કાયદો અને વ્યવસ્થા જે કથળી છે તો એ કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે થઈ અને લાગુ પડતા અધિકારીને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે કડીના બજારની અંદર ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, ચરસ વેચાય છે, દેશી અને વિદેશી દારૂની આટડીઓ ખુલ્લી ફાલી છે. ત્યારે આ ક્રાઇમ વધી રહ્યું છે એ માત્ર નશાખોરીના કારણે વધી રહ્યું છે. એટલે આ હત્યાઓ અને જે આ બનાવો બની રહ્યા છે રોકવા માટે થઈ અને ગુજરાત રાજ્યને માનનીય મુખ્યમંત્રીને આજે રજૂઆત કરવામાં આવી છે.